વિષ્ણવો જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીની શાસ્ત્ર ચર્ચા પર વાત કરતા હતા. હવે પ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભીધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો ગઈકાલે સત્સંગમાં શ્રી મહાપ્રભુએ જણાવ્યું શાસ્ત્ર ચર્ચા દરમિયાન કે ભાગવતી કથા એ કંઈ માત્ર સ્ત્રી અને શૂદ્રો માટે જ છે એવું નથી, પરંતુ બધા જ ભક્તિ માર્ગના લોકો માટે છે. હવે આગળ એ જે ચર્ચા શું ચાલે છે એ જોતા પહેલા આપણે કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે: દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. શ્રુતિ પથતીયો પ્રકાશ અવનીતલ માયાતિમિર ગયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. વિદુષ વૃંદ ઉડુગણ નહીં દેખિયત ત્રાસ તિમિર અલગ भयो, રાસ રસિક લીલામૃત સાગર આપ દિખાય દિયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. કરી કરુણા નિજ ઉદ્ધારણ કો ભક્તિ નેમ દિખાયો, અનલ કૃપા તે મધુકર હરી, અનલ કૃપા તે મધુકર હરી, ભાવ મધુપાન કરાયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો, દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. વૈષ્ણવો આ કીર્તન આશાવાળી રાગમાં શ્રવણ થયું. હવે એનો ભાવ સમજાવતા
દિનમણિ શ્રી વલ્લભ ઉદયો. દિનમણિ એટલે કે સૂર્ય, દિવસનો મણિ એટલે સૂર્ય. તો સૂર્યરૂપી શ્રી વલ્લભાધીશનો ઉદય પૃથ્વી પર થયો છે. હવે ઉદય થયો એ સૂર્યનો, તો શું થયું? અંધકાર દૂર થયો. કયો અંધકાર દૂર થયો? તો માયા તિમિરે ગયો. રાત્રિનો અંધકાર, સવારે સૂર્યોદય થાય તરત રાત્રિનો અંધકાર દૂર થાય. તો મહાપ્રભુજી તો સૂર્ય જેવા પ્રકાશિત છે અને વૈષ્ણવના હૃદયમાં પ્રકાશ કરવા પધારે છે. કયો પ્રકાશ? શ્રુતિ પટકીયો પ્રકાશ. વેદ માર્ગ જેના માયાવાદ ફેલાઈ ગયો હતો. વેદનો અર્થ માયાવાદીઓએ જે માયાવાયા પર કરેલો, તો એ શ્રુતિપથ એટલે વેદનો સાચો પ્રકાશ એ સૂર્યએ કર્યો છે, મહાપ્રભુજીએ કર્યો છે. અને એના કારણે માયાવાદી રૂપી તિમિરનો નાશ થઈ ગયો છે. વિદુષ વૃંદ ઉડુગન નહીં દેખ્યત, ત્રાસ તિમિર અલગ ભયો. વિદુષ વૃંદ એટલે વિદ્વાનોનો સમૂહ, ઉડુગન એટલે તારા, નહીં દેખ્યત. હવે એ જે વિદ્વાનો હતા મહાપ્રભુજીના પ્રકટ્ય પહેલાના, એ બધા ઘણા વિદ્વાનો પૃથ્વી પર હતા ભારતભરમાં, પરંતુ બધા કેવા હતા? ઉડુગન એટલે તારા સમાન હતા. આપણે જાણીએ છીએ તારાનો પ્રકાશ તો સૂર્યનો પ્રકાશ, સૂર્યના પ્રકાશો બધા તારા ઢંકાઈ જાય. તો મહાપ્રભુજી રૂપી સૂર્યનો ઉદય થયો એટલે વેદ માર્ગનો પ્રકાશ કર્યો. પરંતુ જે આ વિદ્વાનોનો સમૂહ હતો એ તારા સમાન હતો, એમનો પ્રકાશ જ ઝાંખો હતો, એટલે એમને વેદનો સાચો પ્રકાશ કરી શકેલા નહીં. હવે ત્રાસ તિમિર અલગ ભયો. હવે ત્યાં સુધીમાં જે દૈવી જીવો હતા એ બધાના માયાવાદના કારણે જે ત્રાસ થતો હતો, તો ત્રાસ રૂપી જે અંધકાર છે, તિમિર છે, એમને મહાપ્રભુજીએ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પહેલાં તો એ માયાવાદનું નિરાકરણ કરી દીધું છે કે છે. હવે શું કર્યું મહાપ્રભુજીએ? રાસ રસિક લીલામૃત સાગર આપ દિખાય દિયો. તો અહીંયા કહે છે કે આપણા જે પુરુષોત્તમ પ્રભુ છે, પુષ્ટિ પુરુષોત્તમ, એ કેવા છે? રાસ રસિક. એટલે આપણું પુષ્ટિ માર્ગનું જે મહાફળ છે કયું છે? તો મહારાસ. એ મહારાસમાં જે રસિકવર દાન કરે છે રાસનું, તો એ લીલામૃત સાગર છે. અનેક અનેક લીલાઓના લીલારૂપી અમૃતના સાગર છે કે છે પ્રભુ. તો આ દેવી જીવો જે છે ભૂતળ પર આવ્યા છે, ભટકી ગયા છે, એ બધાના મહાપ્રભુજીએ એ પુરુષોત્તમ સાથે આપ દિખાય દિયો, એવા જે પુરુષોત્તમ છે રાસ રસિક સાગર અને લીલામૃતના સાગર, એની સાથે તમારો સંબંધ એટલે બ્રહ્મ સંબંધ કરાવી આપ્યો છે. એ સ્વરૂપ પુષ્ટિ પુરુષોત્તમનું પ્રકટ કરીને તમને બતાવ્યું છે. આ તારા સ્વામી છે બેટા, તું એનો દાસ છું, તું એની શરણે જા. એ આપણને બતાવ્યો માર્ગ કોને? તો શ્રી વલ્લભાધીશે. કરી કરુણા નિજ ઉદ્ધારણ કહું, પોતાના જે નિજ દૈવી જીવો હતા એના પર કૃપા કરી ઉદ્ધાર કરવા માટે ભક્તિ નિયમ દેખાયો. આ ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ, એનો નિયમો આપણને બતાવ્યું કે તમે પુષ્ટિ ભક્તિ કેવી રીતે કરવાની, તો એ આપણને એના નિયમો બતાવી દીધા કે આ રીતે તમે આગળ વધજો તો પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાપ્તિ થશે. અને પાછું શરૂઆત જ કેવી રીતે કરાય છે? તો બ્રહ્મ સંબંધથી કરાય છે. એટલે શરૂઆત જ પણ એ સંબંધ આ જીવને શરણે લઈ અને પ્રભુના શરણે સોંપી દીધો છે. અનલ કૃપા તે મધુકર હરી, ભાવ મધુપાન કરાયો. એટલે શું કહે છે? અનલ કૃપા. અનલ કૃપા કોની? અનલ એટલે અગ્નિ. મહાપ્રભુજી કહેવાય છે વૈશ્વાનરનો અવતાર છે. તો એ વૈશ્વાનર રૂપી ભગવાનના મુખારવિંદ રૂપી જે અગ્નિ છે, એની કૃપાથી મધુકર હરિ. હરિને અહીંયા મધુકર, મધુકર એટલે ભમરું. તો હરિના આપણા ભગવાનને ભમરા સાથે સરખાવ્યો. બ્રહ્મણ ગીતમાં પણ આ વસ્તુ આવે છે કે ભમરું એનો સખા થઈને આવે છે ગોપીજનો પાસે. પણ અહીંયા હરિને મધુકર. મધુકર કોને કહેવાય? જે બધી જગ્યાએથી મધુનો સંચય કરે, સાર ગ્રહણ કરે એને બધું. તો આ જગતનો જે આપણો સાર છે
એ શું છે? તો શ્રીહરિ છે. આખા જગતમાં આ જગત તો નીરસ છે, અસાર છે. તો સાર કયો છે? તો શ્રીહરિ છે. તો એટલા માટે અહીંયા મધુકરની ઉપમા આપવામાં આવેલી છે કે સાર રૂપી બધો જગતનો જે સાર છે એ હરિ છે. હવે એ હરિની પાસે આપણે જઈશું તો શું કરીશું? ભાવ મધુપાન કરાયો. તો જેની પાસે જે વસ્તુ હોય એ બીજાને આપે. તો ભગવાનની પાસે તો મધુ છે, માધુર્ય છે. મધુરાધિપતે રખીલ મધુર, મહાપ્રભુજી કીધું છે ને. તો એ મધુર્ય જે એની પાસે છે એ જ ભગવાન પોતાના નિજ જીવોને આપે છે. એટલે ભાવરૂપી મધુનું પાન વૈષ્ણવના મહાપ્રભુજીની કૃપાથી કરવા મળ્યું છે. અને એટલા માટે તો સુરદાસજીએ એક પદમાં ગાયું છે, સુર गिरिधरन मधु चरित्र मधु पान के और अमृत कछु आन लागे. જો આ માર્ગ કેવો છે? તો મધુ ચરિત્ર, ભગવાનનું જે ચરિત્ર છે એકદમ મધુર છે. મહાપ્રભુજી પણ આપણને માધુર્યની વાત તો કરેલી છે જ. મધુપાન કે મધુર ચરિત્રનું મધુર પાન તમારે કરશો તેની સામે ઓર અમૃત કછું આન લાગે. તમને અમૃત પણ આ મધુપાનની સામે તુચ્છ લાગશે. તો વૈષ્ણવ, આ એક મહાપ્રભુજીના પદનો ભાવ સમજાયો. હવે સત્યમાં શાસ્ત્ર ચર્ચામાં ગઈકાલે છેલ્લે આપણે આવ્યું હતું કે મહાપ્રભુજીએ શાસ્ત્ર ચર્ચામાં કહ્યું કે જે પુરુષ બ્રહ્મને જાણતો નથી તે ઋચાઓના અધ્યયન વડે શું કરવાનું? મેં તમને ગઈકાલે કહ્યું ને કે આપણે બધા ષોડશ ગ્રંથના પાઠ તો કરતા હોઈએ, પણ ષોડશ ગ્રંથના પાઠ કરવાથી ફાયદો નથી, એને અમલમાં મૂકવાથી ફાયદો છે. ગઈકાલે આ વસ્તુ આપણે સમજાવી હતી. હવે ત્યાંના વિદ્વાનો જે આવ્યા હતા મહાપ્રભુજી પાસે શાસ્ત્ર ચર્ચા કરવા માટે, એ બધા વિદ્વાનો વેદોનો જે કર્મકાંડ ભાગ હતો એને વધારે પ્રાધાન્ય આપતા હતા. એટલે એમ જ કહેતા હતા કે વેદોમાં તો કર્મ કરવાનું જ મહત્વ સમજાવેલું છે. ત્યારે મહાપ્રભુજીએ એમને સમજાવ્યું કે ના, વેદોમાં એકલો કર્મકાંડ નથી, વેદોમાં કર્મ પણ છે, જ્ઞાન પણ છે અને ભક્તિ પણ છે. એટલે મહાપ્રભુજીએ એમની જે દલીલો કરી છે એમાં એક આગળ કહે છે કે મનુસ્મૃતિનો એક શ્લોક મહાપ્રભુજી સમજાવે છે. કામસ્ય ક્રિયા કાચિત દ્રશ્યતે નેહ કરીચિતમ અદ્યતિ કુરુતે કિંચિત તત્તત કામ સચેષ્ટિતમ. મનુસ્મૃતિનો શ્લોક મહાપ્રભુજી આપ્યો છે. મહાપ્રભુજી કહે છે કે એ શ્લોકમાં એમ સમજાવે છે કે નિષ્કામ કર્મની કોઈ ક્રિયા થતી નથી. એટલે જે લોકો અત્યારે આપણના જે શસ્ત્ર અત્યારે ચાલી રહ્યું છે, મુખ્યત્વે મહાપ્રભુજી બે માર્ગો બતાવે છે, પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ છે. હવે બંનેની પ્લસ માઇનસ જે હોય એ બધું મહાપ્રભુજી આપણને સમજાવશે. તો નિષ્કામ કર્મની કોઈ ક્રિયા થતી નથી. મનુષ્ય જે કર્મ કરે છે તે કર્મ કામનાને લીધે કરે. એટલે એ તો હકીકત છે, આપણે બધા એ અનુભવ કરીએ છીએ. આપણે કોઈ પણ સવારથી ઉઠીને રાત્રે સુઈ જતા જેટલા કર્મ કરે છે એની પાછળ આપણી કોઈક ને કોઈક કામના, ઈચ્છા રહેલી છે. અને આ વાક્યથી સાધારણ મનુષ્યો જે કર્મ કરે છે તે કહેવામાં આવેલા છે. આ વાક્યમાંથી નિષ્કામ કર્મ થઈ જ ન શકે એવો સિદ્ધાંત નીકળ. મહાપ્રભુજી કહે છે કે આનો અર્થ એવો ને કે આપણે બધા જ કર્મ કામનાથી કરીએ છીએ એટલે નિષ્કર્મ વસ્તુ છે જ નહીં એવું આપણાથી કહી શકાય નહીં. જો એવો સિદ્ધાંત હોત તો મનુસ્મૃતિમાં પાછળ મનુ મહારાજે બીજો શ્લોક કહ્યો છે 55 નંબરના અધ્યાયમાં કે શ્ચેતાન પ્રાપ્યાત સર્વાન શ્રેતાન કેવલાન ત્યજેતમ પ્રાપણાત સર્વ કામાનમ પરિત્યાગો વિશિષ્યતે. અહીંયા મનુ મહારાજ મનુસ્મૃતિમાં આ શ્લોકમાં એમ કે છે કે જગતમાં બે પ્રકારના માણસો છે. જે મનુષ્ય જગતની સર્વ કામનાઓને ભોગવે છે. આમ તો જોવા જઈએ તો કામનાઓ બધાની ઘણી બધી હોય, બધી કામનાઓ ભોગવી શકતા નથી કારણ કે શક્તિ ના હોય, એવું સામર્થ્ય ના હોય, ગમે તે વસ્તુ હોય. પણ જેની પાસે સામર્થ્ય છે એ માણસો પોતાની પાસે સમૃદ્ધિ હોય, આર્થિક સ્થિતિ સારી હોય તો બધી જ શારીરિક બળ સારું હોય તો બધી જ કામનાઓને ભોગવતા હોય છે.
પણ આ દુનિયામાં કેટલાક માણસો એવા પણ છે કે સરસ તો પ્રાપ્ત થતી હોય છતાં પણ કામનાઓનો કેવળ ત્યાગ કરે છે. એ બંનેમાં કામનાઓ મેળવી ને તેઓનો ઉપભોગ કરનાર કરતાં તેઓનો ત્યાગ કરનાર વધારે શ્રેષ્ઠ છે. એટલે કોઈ માણસ શક્તિશાળી હોય બધી રીતે અને ખૂબ ભોગવતો હોય એના કરતાં પણ જે માણસ બિલકુલ ત્યાગ કરી અને જીવન જીવતો હોય એ વધારે શ્રેષ્ઠ છે, એવું મનુ મહારાજા કહે છે. અને એવું અત્યારે મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આપણે એક સૂફી સંતે કહેલું છે, ચા ગઈ ચિંતા ગઈ મનમાં બે પરવાન, जिनको कछु न चाहिए वो सहन को सा. દુનિયામાં સુખી કોણ છે? પદ્મ પુરાણમાં પણ એક શ્લોક એવો આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં ચક્રવર્તી રાજા છે એને પણ સુખ નથી. અરે સ્વર્ગનો રાજા છે એને પણ સુખ નથી. કે સ્વર્ગના રાજાને ચિંતા થાય છે કે આ કોઈક નવોનું અશ્વમેઘ યજ્ઞ કરશે તો મારું સ્વર્ગનું પદ જતું રહેશે, પેલાનું ભગવાન આપી દેશે. તો સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ કાયમ માટે ચિંતા જ કરતો. આપણે ભાગવતમાં એવા અનેક એક્ઝામ્પલ આવે છે કે યજ્ઞોમાં ભંગ કરવા માટે ઇન્દ્ર વિઘ્ન કરે છે બધા. તો ઇન્દ્રને પણ ચિંતા થાય છે. તો સ્વર્ગનો રાજા છે, પૃથ્વીનો રાજા છે, ચક્રવર્તી રાજા, એને ચિંતા થાય છે કે મારું રાજપાટ એક દાડો જતું રહેશે. તો કહે કોણ સુખી છે? સુખીનમ અસ્તુ મુનેર એકાંત જીવીન. અરે જે એકાંતમાં જીવનારો મુનિ છે એ જ ખરેખર સુખી છે. કેમ? એને કોઈ કામના જ નથી. આજે આપણે બધા જીવીએ છીએ. તમે પોતાની જાતનો બધા અભ્યાસ કરો. આપણા મનમાં કેટલી બધી ઈચ્છાઓ હોય છે અને એક ઈચ્છા ભગવાન પૂરી કરી નથી કરી ત્યાં સુધીમાં તો બીજી 10 ઈચ્છાઓ ઊભી થાય. એ 10 ઈચ્છાઓ આપણી પૂરી થઈ ના થઈ બીજી 100 ઈચ્છાઓ ઊભી થાય. તો ઊભી થાય છે. જીવન આખું આપણી કામનાઓથી ભરેલું છે. અને એના માટે ભાગવતના 9મા સ્કંદમાં એક સરસ શ્લોક આપેલો છે, ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ અવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા વિવર્ધતે. એટલે કે છે કે કામનાઓનો અંત ક્યારેય આવવાનો નથી કે છે. તો કામનાઓનો અંત ક્યારે આવશે? તો આપણને ભાગવતકાર સમજાવે છે, જેવી રીતે અગ્નિમાં ઘીની આહુતિ તમે આપતા જાઓ તો અગ્નિ વધવાને વધારે પ્રજ્વલિત થશે. તમે એમ થયો કે ચલો ભાઈ 1 કિલો ઘી મેં અગ્નિમાં હોમી દીધું છે, હવે તો અગ્નિ શાંતિ છે. ના, 1 કિલો હોમી તો એ તો વધારે પ્રજ્વલિત થશે. બીજો 1 કિલો લાવો, પછી 1 કિલો લાવો. તમે ગમે તેટલા હજારો મણ ઘી તમે અગ્નિમાં હોમશો તો અગ્નિ ક્યારેય શાંત થવાનું નથી. તો અગ્નિ શાંત ક્યારે થાય? તમે ઘી હોમવાનું બંધ કરશો એટલે એ ઓટોમેટિકલી શાંત થઈ જશે. એવી રીતે કામનાઓ ભોગવવાથી કામનાઓ ક્યારેય શાંત થતી નથી. એ કામનાઓ માગે છે કોણ? આપણી ઇન્દ્રિયો. તો વિષયોમાં જે આસક્ત થયેલી ઇન્દ્રિયો છે એને સમજાવીને જ્ઞાનથી વશ કરી શકાય છે. એટલે સમજાવવું પડે. રામકૃષ્ણ પરમહંસનો એક કિસ્સો જાણીતો છે કે એમને એક વખત રેશમી વસ્ત્ર, આમ તો ધોતી બંડી પહેરતા હતા અને સામાન્ય જીવન જીવતા હતા, પણ એક વખત થોડી શું થઈ ગયું મનમાં, તો એમને રેશમી વસ્ત્ર પહેરવાનું મન થયું. એટલે એક ભક્તને કીધું, ભાઈ તું મને રેશમી વસ્ત્ર લાવી આપને. એટલે ભક્ત બીજે દિવસે રેશમી જબ્બો લઈ ગયો. એટલે એમને પહેર્યો અને પછી પોતાના મનને કીધું કે તને રેશમી જબ્બો પહેરવો હતો, જો પહેરી દીધું. બોલ તને શું મળ્યું? કે છે પોતાના મનને કે શું મળ્યું? તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? જો ફરીથી માગીશ નહીં, હા ચાલ, એમ કરીને જબ્બો કાઢી પેલા ભક્તને પ્રસાદી આપી દીધો. પછી એમને ક્યારેય રેશમી જબ્બો પહેરવાનું મન થયું નથી. એક વખત આવી ઈચ્છા, આ સિદ્ધાંત થોડો જુદો પડે છે યાર, પણ એ સંતોષી લીધી. પછી મનને સમજાવ્યું. મુખ્ય વાત શું છે કે મનને જ્ઞાનથી સમજાવવાનું છે. આમાં બધા ઘણા કિસ્સા છે કામનાઓના. એક રાજા હતો. એ રાજાને એવું હતું કે જ્યારે નવું અનાજ દિવાળી જાય ને પછી બધું નવું અનાજ પાક્યું હોય ને, એ નવા અનાજમાં ઉત્તમ પ્રકારનું જે અનાજ એના રાજમાં પાકતું હોય એ બધું પેલા ખેડૂતો
એના કોઠારમાં ખાલી કરી આવે, એનું જે કર રૂપે કાચું. એટલે રાજા શું કરે, વર્ષની એક વાર એવું મોટું ભોજન સમારંભ કરે અને પ્રજાજનો જો આવે, મોટો ઉત્સવ થાય. પ્રજાજનોને કશું ના મળે, પ્રજાજનોને ખાલી દેખવા જ મળે કે રાજા મહાભોજનો આનંદ લઈ રહ્યો છે. રાજા એનાથી એમ થાય કે હા મેનું પાણો ચીડાઈને જો કે પ્રજાજનોને બતાવે છે હું કેવું ભોજન કરું છું. પ્રજાજનો ખાલી જોયા જ કરે, રાજાને ભોજન કરવાનું. વર્ષમાં એક વખત અતિ ઉત્તમ ઉત્તમ સ્વાદિષ્ટ વ્યંજનો બધા હોય. હવે એક વખત દર વર્ષે એક વખત એવો પ્રોગ્રામ થાય રાજાનો. એક વખત એવું બન્યું કે એક માણસ હતો ને, એને એમ થયું કે હા રાજાને આટલું બધું સુંદર સુંદર સ્વાદિષ્ટ વ્યંજન ખાવા મળે છે, તો મને ખાવા મળે તો કેવું સારું કે છે. એટલે એને રાજાનું એ પ્રસંગ ઉત્સવ પતી ગયો, રાજા પાસે ગયો અને રાજાને કીધું કે તમે મને કહો એમ હું કરવા તૈયાર છું કે છે, પણ મને આ તમે જે ભોજન આજે કર્યું છે ને એનો મને સ્વાદ ચાખવો છે કે છે. રાજા કહે છે સર તને હું તક આપું કે છે, મને એક શરત કે શું, તો તું 12 વર્ષ સુધી મારી સેવા કર અને એવી સેવા કર કે હું તારાથી પસંદ થઈ જાઉં. તો 12 વર્ષ પછી જે આ ભોજનનો સમારંભ થશે એ દાડે મારા સિંહાસન પર તને બેસાડીશ અને તારે એ ભોજન કરવાનું કે છે. પેલો એગ્રી થઈ ગયો. સારું રાજા સાહેબ, હું તમને 12 વર્ષ સુધી તમારી સેવા કરીશ, તમારું પડે બોલ ઝીલી લઈશ, તમે જે કહેશો બધું હું કરીશ, પણ મને એક વખત આ ભોજનનો સ્વાદ કરવો છે, મહાભોજનો આનંદ લેવો છે. હકીકતમાં એને 12 વર્ષ સુધી ખૂબ જ ખંતથી, આમ તો ઘણી વખત આપણને એવું લાગે બધી કથા વાંચીએ તને આ એના કરતાં 12 વર્ષથી શ્રી કૃષ્ણની સેવા કરી હોત ને તો તને એક વખત નહીં તને કાયમ માટે 56 ભોગનો પ્રસાદ મળતો. ગોળિયા હું પેલા રાજાની સેવા કરવા ગયા તો 12 વર્ષ તું શ્રી કૃષ્ણ સેવા કરે ને તો શ્રી કૃષ્ણ ભગવાન તને પસંદ થઈ જાય અને તને રોજ 56 ભોગ ખાવા મળતો. આ તો ઉપરથી એક જ વખત એને લાભ મળવાનો હતો. પેની તો કથા છે. હવે એને 12 વર્ષ પૂરા થયા. રાજાએ કીધું સારું કે આ વખતે જે મહાભોજનો ઉત્સવ થશે એ વખતે મારા સિંહાસન પર તને બેસાડીશ, તે મારી 12 વર્ષ સુધી ખંતપૂર્વક સેવા કરી છે, હું તારાથી પસંદ છું. રાજા એટલું સારું છે કે એના વચનમાંથી ચલિત થયો નતો, એટલો સારો રાજા હતો. પછી પેલો ભોજનનો કાર્યક્રમ થયો, પ્રજાજનો બધા મોટા બધા જણા આવ્યા છે જોવા માટે. આજે રાજા તો મહાભોજનો આનંદ લેવાનો છે, પણ જોયું તો રાજા બાજુના સિંહાસન પર બેઠા છે. રાજાનું મેઇન સિંહાસન પર તો પેલો 12 વર્ષ જેની સેવા કરી હતી એ બેઠો છે. ચાંદીની થાળીની અંદર અનેક પ્રકારના વ્યંજનો, મધુમતી સુગંધ આવે એવો તૈયાર થયેલો આખો મહાભોજ પેલા અંતર પીરસ્યો છે. પેલો ખાવાની તૈયારી કરે છે. રાજા જોઈ રહ્યા છે, રાજા પણ જોઈ રહ્યા છે પ્રજાજનોની માફક. પેલો એક જ જેનો એનો પ્રસાદનો આનંદ લેવાનો છે ને, અને હજુ તો એક પણ કોળીઓ મોઢામાં મૂક્યો નથી. થાળીમાં આટલા બધા વ્યંજનો પીરસાયેલા છે. 12 વર્ષની મહેનતનું ફળ એને મળી રહ્યું છે અને એક દ્રષ્ટિએ પ્રજાજનો પર કરે છે. તો પ્રજાજનોની પાછળ છેલ્લે એક બૌદ્ધ સાધુ જોઈ રહ્યો છે આ વસ્તુ. પેલો ઊભો થયો, પોતાની આખી થાળીમાં જેટલા વ્યંજન પીરસેલા હતા બધા લઈ અને પ્રજાજનોને ભીડને ચીરીને છેલ્લે આવે છે અને સાધુની જોડીમાં ભિક્ષા આપી દે. સાહેબ કેટલો મોટો ત્યાગ! જેના માટે 12 વર્ષ એને મહેનત કરી, સેવા કરી રાજાની, એ બધો ખરો આનંદ એને જ્યારે ખરો લેવાનો હતો ત્યારે એને પેલા સાધુને ભિક્ષામાં બધા વ્યંજન આપી દીધા. ત્યારે કીધું બસ કે મને સંતોષ થઈ ગયો છે કે છે. તો આ ત્યાગ છે. જે મહેનતનું ફળ એને ખાવાનું હતું એ વખતે એને સાધુને બધી જ પ્રસાદી આપી દીધી. એને ના લીધું, કશું ના લીધું. રાજાએ પણ આપ્યું પણ નથી. પણ પેલા સાધુ કેટલો મોટો ત્યાગ! એમ કહેવાનો મતલબ શું છે કે કામનાઓનો ત્યાગ કરનાર, અહીંયા જે આપણને સિદ્ધાંત સમજાવવામાં આપ્યું છે, તો કામનાઓનો ત્યાગ કરનાર, કામનાઓ ભોગવનાર કરતા કામનાઓનો ત્યાગ કરનાર સર્વશ્રેષ્ઠ છે. અને ભાગવતમાં 9મા સ્કંદમાં સૌભ્રી ઋષિનું આખ્યાન આવે છે. એકદમ શોર્ટમાં તમને કહું, મેં તમને પહેલાં કહેલું જ છે છતાં શોર્ટમાં ફરતી કહું. સૌભ્રી ઋષિ વ્રજમંડળની અંદર
જમનાજીના કિનારે તપસ્યા કરતા હતા. વર્ષો સુધી તપસ્યા કરી, અનેક અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી. પરંતુ એક વખત જમનાજીમાં સ્નાન કરવા ગયા, માછલીનો પ્રસંગ જોયો અને એમને લગ્ન કરવાની ઈચ્છા થઈ. જો વિચાર કરો, એક દ્રષ્ટિદોષ. તરત જ માંધાતા રાજા હતા એ જમાનામાં. માંધાતા રાજાને જઈને કહે છે કે રાજા, આ તારી 50 કુંવરી છે, મને ખબર છે કે એક કુંવરી મને લગ્ન કરી આપવાની કહે છે, મારા પરણવાની ઈચ્છા થઈ ગઈ છે કહે છે. રાજા કહે છે કે રાજા વિચાર કરે છે, યાર મારી છોકરીઓ બધી આટલી બધી સ્વરૂપવાન, અને આ તો ઘરડો, શરીર પર કરચરીઓ, માથામાં સફેદ સફેદ વાળ, અને આવા બુઢાની જોડે મારી છોકરી લગ્ન કઈ રીતે થશે? પણ જો ના પાડું તો ઋષિ સાહેબ આપી દેશે. એટલે કે જ્યાં કરે અંતઃપુરમાં તમે જાઓ કે છે, મારી 50 રાજકન્યાઓ છે, તમને જે ગમતી હોય એની સાથે લગ્ન તમે કરી દો. તો ઋષિ સમજી ગયા કે રાજાએ ખાલી તુક્કો લગાવ્યો છે મને એવોઇડ કરવા માટે. સૌરી ઋષિ તો સમર્થ હતા, સિદ્ધિઓપતિ, એટલે એને અંતઃપુરમાં દાખલ થતા પહેલા નવ યૌવન સ્વરૂપ ધારણ કરી દીધું. જે ઘરડો ઋષિ હતો, જે માથાના વાળ ધફેદ થઈ ગયેલા, શરીર પર કલચરી હતી, બધું અંગો વાંકા થઈ ગયેલા હતા, એને એકદમ સ્વરૂપવાન સ્વરૂપ તૈયાર કરી દીધું, આખું સૌંદર્યવાન સ્વરૂપ. અને પછી અંતઃપુરમાં દાખલ થાય છે. તો પેલી 50 કુંવરીઓ જોયું કે નવ યુવાન કોઈક આવ્યો છે મારી પાસે કે છે લગ્ન કરવા માટે. એટલે પેલી બધી અંદર ઝઘડા મળી, આના પહેલાં મેં એને આ મારો પતિ થાય, પેલી કે આ મારો પતિ થાય, પેલો કે મારો પતિ થાય, પેલો કે મારો પતિ થાય, એમ બધી ઝઘડા મળી. એટલે પેલા ઋષિએ કીધું, તેમ બધી ઝઘડશો નહીં, તમારી બધાના સાથે હું લગ્ન કરું છું કે છે. તો એને 50 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે રાજાને કીધું કે બધી કુરી મને પસંદ કરે છે, એટલે હું લગ્ન બધાની સાથે કરીશ. રાજાને આશ્ચર્ય લાગ્યું કે મારી છોકરીઓ અંજુને કેમ તૈયાર થઈ ગઈ હવે ગરડા ઋષિ સાથે કહે છે. પણ ઠીક છે, ચલો હવે પ્રોમિસ એટલે પ્રોમિસ. લગ્ન કરીને પાછા જમનાજીના કિનારે 50 છોકરીઓને લઈને ગયા રાજકન્યાઓને. 50ના અલગ અલગ મહેલ, પોતાના 50 સ્વરૂપ બનાવી દીધા, અને ભોગો ભોગવ્યા છે વર્ષો સુધી. અને એક એક કન્યાથી 100 પુત્રો ઉત્પન્ન કર્યા છે. 5000નો તો એનો વિસ્તાર થયો. 50 કન્યાઓનું ભરણ પોષણ કરવાનું, અને ઉપરથી 5000 રૂપિયા, 5000 તો એના સંતાનો થયા, બધાનું ભરણ પોષણ. એ ઋષિ પાસે એટલી બધી સમૃદ્ધિ હતી કે એને કોઈ તકલીફ પડી નહીં. એક વખત માંધાતા રાજા આવે છે કે લાવ હું જોઉં તો ખરો કે મારી કન્યાઓ સુખી છે કે દુઃખી છે ઋષિ સાથે રહીને. તને જુએ છે તો ઋષિઓના બધા અલગ અલગ મહેલ, અલગ અલગ સ્વરૂપ, સ્વર્ગના ભોગો પણ તુચ્છ કહેવાય એવા ભોગો અહીંયા રાજમહેલમાં ઋષિએ પોતાના સિદ્ધિના બળે તૈયાર કરેલા હતા. રાજા આશ્ચર્ય પામી ગયો, આવી બધી સંપત્તિ તો મારા રાજમહેલમાં નથી, હું તો ચક્રવર્તી રાજા છું, માંધાતા પૃથ્વીનો ચક્રવર્તી રાજા, તો મારા રાજમહેલમાં પણ આવી સંપત્તિ નથી. એવી ભોગ સંપત્તિ ઋષિના મહેલમાં હતી, સ્વર્ગને પણ ઝાંકી પાડે એવી, કારણ કે એની પાસે એવી સિદ્ધિઓ હતી. રાજા તો ખુશ થઈ ગયા, ચલો હેડો મારી દીકરીઓ તો કમસે કમ સુખી છે કે છે. એને મનમાં હતું મારી દીકરીઓ દુઃખી દુઃખી થઈ ગઈ હશે. પણ આવું તો 1000 વર્ષ નીકળી ગયા ઋષિને, પણ ભોગની કામના શાંત થતી નથી. અને છેલ્લે પછી આ શ્લોક આ ઋષિ બોલે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગેન શાંતિ હવિષ્યા કૃષ્ણ વર્તનેવ ભૂય એવા બી વર્તતે. કામનાઓ ભોગવવાથી ક્યારેય શાંત થતી નથી. જેવી રીતે અગ્નિમાં ઘીની આહુતિ પડે તો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે, એટલે પછી ઋષિને છેલ્લે 1000 વર્ષ પછી વિરાગ આવે છે, અને એને સંસારનો ત્યાગ કર્યો છે, અને પાછી પોતાની જે આધ્યાત્મિક સાધના અધૂરી રહી હતી એ આગળ ધપાવે છે. આવી એક કથા 9મા સ્કંદમાં ભાગવતમાં આવે છે. તો અહીંયા મુખ્ય વાત એક જ છે કે કામનાઓ ભોગવનાર કરતાં કામનાઓનો ત્યાગ કરનાર વધારે શ્રેષ્ઠ છે. હવે અહીંયા લખ્યું છે મહાપ્રભુજી આગળ કે ફળની કામનાથી ધર્માચરણ કરવું એ સારું. હવે આજે ધર્મનું આચરણ ઘણા ખરા લોકો કરતા, અત્યારે તો નાસ્તિક વર્ગ જ મોટો થઈ ગયો છે, પણ જે લોકો ધર્મનું થોડું ઘણું પણ આચરણ કરતા હોય છે એની પાછળ પણ એ લોકોનો આશય કોઈનું કોઈ કામના હોય, માનો કોઈનો રોગ થયો હોય તેને દૂર કરવા માટે ભગવાનની ભક્તિ કરતો. મેં તમને થોડા વખત પહેલાં
ચિત્રકૂટનું એક એક્ઝામ્પલ આપે, જો તમને યાદ હોય તો. શિવપૂજન ત્રિપાઠી એરફોર્સનો ક્લાસ 1 ઓફિસર, અને બધું જ્યારે રિટાયરમેન્ટ લીધી પછી એ તો ગાડી 3 મજલી મકાન લીધું અને તો ગાડી રહેતા હતા, અને રોજ એક પરિક્રમા કરે ચિત્રકૂટની, એટલે કામદગીરીની. હું મળેલો છું એમને, એ શિવપૂજન ત્રિપાઠીને, અને એમની સાથે મેં પણ યાત્રા કરી. એમને મને એમના ઘરનો કિસ્સો કહેલો કે એમ કે એમનો છોકરો અપંગ જન્મ્યો હતો, 8-10 વર્ષનો હતો, અને 2-3 વર્ષનો, સોરી 2-2.5 વર્ષનો, અને બિલકુલ ચાલી શકતો નતો. દવા કરી થાકી ગયા એ લોકો દિલ્હીમાં. તો એ પછી એ કામદગીરીનો અર્થ શું? કામદગીરી એટલે કામનાઓ તમારી પૂરી કરી આપે એવા ભગવાન. નામ કે આપણે ગોવર્ધન જે છે ને, ગિરિરાજજી, એના નાના ભાઈ થાય કામદગીરી. પછી આ તગાડી ચરણાદ્રી, એ બધા 3 ભાઈઓ છે, દ્રોણાચલ પર્વતના 3 દીકરા. તો એ કામદગીરીની પરિક્રમા વર્ષોથી કરતા હતા એ. અને મને પણ એક સંતના દર્શન કરાવ્યા એમણે, કે જુઓ કે આ સંતે કે જેમ લગાડ 50 વર્ષ સુધી કામદગીરીની પરિક્રમા કરેલી છે. જેમ આજે બી એવા તીર્થધામોમાં જાઓ તો આજે પણ આ મહાન પુરુષો સંતો તમને દર્શન થાય એમ. અને એમના ઘરમાં આ 2-2.5 વર્ષનો છોકરો તો અપંગ જન્મેલો, બહુ દવા કરી નાટું મટું. પછી એમને કામદગીરી પર્વતને કીધું કે હું હવે જ્યાં સુધી મારો છોકરો તું સારું નહીં કરી હું ત્યાં સુધી પરિક્રમાઓ કર્યા જ કરીશ, એક પછી એક. અને છેવટે એક બહુ ડિટેલમાં વાત કરી મેં, અને છેવટે એનું અપંગતા ચાલી ગઈ અને છોકરો એકદમ સ્વસ્થ થઈ ગયો. એ મને કહેતા હતા શિવપૂજન ત્રિપાઠી, આજે મારો છોકરો 15-16 વર્ષનો થઈ ગયો છે, પણ એકદમ સ્વસ્થ છે કે છે, નકમાઈ રોગ નથી કે છે, જન્મ્યો તો અપંગ. તો એ ભગવાનની તમે જે આરાધના કરો છો, ભક્તિ કરો છો, એનું ફળ જો કામનાથી તમે કરતા હો તો મહાપ્રભુજી કહે છે સારું નથી કે છે. ભલે ભગવાન તો બહુ દયાળુ છે, દરેકની કામનાઓ પૂર્ણ કરવા માટે બેઠા છે ભગવાન તો, પણ એ નિષ્કામ ભક્તિનો પુષ્ટિ માર્ગ છે, એ નિર્ગુણ ભક્તિ માર્ગ છે, નિષ્કામ ભક્તિ માર્ગ છે. એટલે એવો ભક્તિ માર્ગમાં એવી કામનાઓ રાખવાની એ સારું નથી. ભલે કરતા હોય છે લોકો, નથી કરતા એવું પણ નથી. અને હું તમને કહું તો એવા પુસ્તકો પણ પ્રકાશિત થયેલા છે. વડોદરામાં મોશેષજી મહારાજશ્રી છે, એમને પુસ્તક પ્રકાશિત કરેલું છે, વૈષ્ણવ યંત્ર મંત્ર પ્રયોગાવલી એનું નામ છે. એમાં મહારાજશ્રીએ કયા મંત્રોથી તમારી કઈ કામનાઓ શાંત થાય, એટલે કઈ કામનાઓ તમારી તમે કોઈ બી નક્કી કરેલો કે મારા વિવાહ થતો નથી, કે મારા નોકરી મળતી નથી, કે સંતાન થતું નથી, તો એવી જેવી કામનાઓ હોય એ પ્રકારના પ્રયોગો બધા મહારાજશ્રીએ આપેલા છે. એનું નામ છે વૈષ્ણવ યંત્ર મંત્ર પ્રયોગાવલી. એવી રીતે ઉમરેઠમાં એક શાસ્ત્રીજી કે રમણલાલ કૃષ્ણરામ શાસ્ત્રી, એમને પણ મંત્ર પ્રયોગાવલી નામનું એક પુસ્તક બહાર પાડેલું છે. એવી રીતે ગીતા પ્રેસ ગોરખપુરમાંથી એક પુસ્તક બહાર પડેલું છે. એમાં લખ્યું છે લૌકિક તથા પારલૌકિક સફળતા કે કુછ પ્રયોગ, એમ કરીને એક પુસ્તક બહાર પડ્યું છે. લૌકિક સફળતા જોઈતી હોય કે પારલૌકિક સફળતા જોઈતી હોય, એમાં બધા અલગ અલગ પ્રયોગો બધા આપેલા છે. એ બધા તો એવા આજે પણ એવા પુસ્તકો માર્કેટમાં અવેલેબલ છે. પણ એ બધું ધર્મ જ છે, પણ એ ધર્મ કેવું છે? સકામ ધર્મ છે. સકામ ધર્મ બિલકુલ ધર્મ નથી કરતા, એના કરતા સકામ ધર્મ સારો. પણ સકામ ધર્મ નિંદનીય નથી પણ ઈચ્છનીય પણ નથી. પણ સકામ ધર્મ કરતા નિષ્કામ ધર્મ પ્રભુને વધારે ગમે છે. એટલા માટે દયારામ ભાઈએ શું કીધું છે? પ્રભુ પાસે કદી ન માગવું, માગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને, વેપાર સરીખું જેનાય. ભગવાન પાસે માગાય નહીં, માગો તો ઉદાસી આવે નાથને. ભગવાનને એમ લાગશે તો વેપાર કરવા, હું તારી ભક્તિ કરું છું, તું મને આટલું આપ. આ તો ગીવ એન્ડ ટેકની વાત આવી, એટલે વેપાર થઈ ગયો કે છે. તો કે છે ઉદાસી આવે નાથને, વેપાર સરીખું જનાય. તો ભગવાનની પાસે કશું માગવાનું નહીં. એ આપણું પુષ્ટિ માર્ગમાં એ જ વાત છે. આગળ જો હવે આગળ કે છે મનુ મહારાજનું છે કે આ લોકમાં સુખની સ્વર્ગાધિક સુખની કામના માટે જે કર્મ આવે છે
એને પ્રવૃત્તિ કર્મ કહે છે. અને અદ્રષ્ટ તથા અદ્રષ્ટ ફળની કામના વગર બ્રહ્મ જ્ઞાનના અભ્યાસપૂર્વક કરવામાં આવતું કર્મ એ નિવૃત્તિ. એટલે આ દુનિયામાં જે ધર્મ છે, જો અહીંયા લૌકિક કર્મોની વાત નથી આવતી. અત્યારે આપણે જે કર્મો કરીએ છીએ ને એ તો પેટ ભરવા માટે કે સવારથી ઉઠીને રાત્રે માણસ સુઈ જઈએ ત્યાં સુધીમાં જે દોડધામ કરતો હોય, બધા દોડધામ કરે છે. કોઈ નોકરી માટે, કોઈ ધંધા માટે, ગમે તેના માટે, પણ એ અલ્ટિમેટલી તો એક જ આશય છે, ભોગવવાના, પેટ ભરવાનું. એ જ વસ્તુ છે. પણ અહીંયા જે વાત આવે છે પ્રવૃત્તિ કર્મ અને નિવૃત્તિ કર્મ, એ ધર્મની વાત છે. તો ધર્મના પણ બે ફોટા છે કે પ્રવૃત્તિ કર્મ અને નિવૃત્તિ કર્મ. તો જે પ્રવૃત્તિ કર્મનો જે ફાટો છે એ પણ અલ્ટિમેટલી આ લોકમાં સુખી થાવ અને મર્યા પછી સ્વર્ગનું સુખ મળે. એટલે દાખલા તરીકે તીર્થયાત્રાઓ કરવી, દાન દક્ષિણા કરવી, પહેલાના જમાનામાં લોકો કુવા તળાવ બંધાવતા હતા, સરોવર બનાવતા હતા, પછી વાવ તળાવ કરતા હતા, પછી ધર્મશાળાઓ બંધાતા. એ બધા ધર્મનું જ અંગ છે, પણ એ સત્કર્મ કહેવાય. એ સત્કર્મોથી સ્વર્ગનું સુખ મળે, પ્રભુ પ્રાપ્તિ ન થાય. પ્રભુ પ્રાપ્તિ કોણ થાય? તો તમે કોઈ પણ કામના વગર પ્રભુની પ્રાપ્તિ માટે એમની સેવા કરતા હો કે ધ્યાન કરતા હો, ગમે તે કરતા હો, જે માર્ગ પકડવો હોય, પણ એવી જે એક્ટિવિટી છે એને નિવૃત્ત કર્મ કહે છે. તો એ એમ કે લખ્યું છે કે પ્રવૃત્તિવાળું જે સત્કર્મ તમે કરો તો એનાથી મર્યા પછી તમને સ્વર્ગમાં જવાય, દેવલોકમાં જવાય. પણ નિવૃત્તિવાળું જે કર્મ તમે કરો પ્રભુ પ્રાપ્તિ માટેનું, તો એનાથી તમને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેમાં નિવૃત્તિ કર્મની અંદર પાછી સેવાનો કે ભક્તિની વાત નથી આવતી. કોઈ પણ કર્મ કરો ધર્મનું, પણ તમે કોઈ પણ કામના વગર કરો તો તમને મોક્ષ સુધી લઈ જાય છે. એટલે આ રીતે મહાપ્રભુજીએ સમજાવ્યું એ પ્રમાણેની આપની ખાતરી થશે કે નિષ્કામપણાથી કોઈ ક્રિયા થતી નથી, એ ધારવું ભૂલ ભરેલું છે મહાપ્રભુજી. અને એટલા માટે તો શ્રીમદ ભાગવતમાં અને ગીતાજીમાં બંને જગ્યાએ આ શ્લોક છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. આ શ્લોકમાં એવું કહેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો જ નથી. એટલે આપણે નિષ્કામ કર્મની વાત કરીએ ને કે નિવૃત્તિ ધર્મનું કોઈ પાલન કરતું હોય, પણ નિવૃત્તિ ધર્મવાળો પણ કંઈક ને કંઈક કર્મ તો કરતો જ હોય. માણસે શિવથી સેવા કરે ઠાકોરજીની, તો પણ એક તો કર્મ તો ભલે ભક્તિનો અંગ છે, પણ કર્મ તો માણસ જપ કરતો હોય, એને કે નિવૃત્ત થઈ ગયું છે. સંસારની રીતે નિવૃત્ત કહેવાય, પણ એક્ટિવ છે ધર્મની દ્રષ્ટિએ એમ. એટલે કોઈ અને બીજું તો માણસ એક રૂમમાં ભરી ગયું કે મૌન પાડ્યું 12 વર્ષનું. ઘણા લોકો એવા એક્ઝામ્પલ મેં જોયેલા છે કે વર્ષો સુધી મૌન પાડતા હોય છે. તો મૌન પાડે, રૂમમાં ભરાઈ જાય. નડિયાદની અંદર પૂજ્ય મોટાનો આશ્રમ છે, ત્યાં એ બધી સગવડ છે કે જેને મૌન પાડવું હોય એને એક રૂમમાં પૂરી દે લોકો. અને જમવાના સમયે કે જે નક્કી કરેલો સમય હોય એ સમયે એમને બારીમાંથી ડીશ મૂકી દે, એને જમી લેવાનું, પાછી ડીશ ધગાડી મૂકી દેવાની અને એ લોકો લઈ જાય પાછા. એટલે એને પેટ નું ભરવા માટેની વસ્તુ પૂરી મળી જાય. રૂમની અંદર બધી સગવડો હોય, પાણી બાણી બધી. અને તમારે એકાંતમાં રહેવાનું. તો આપણે કહીએ કે ભાઈ એકાંતમાં નિવૃત્તિ ધર્મ કર્યો નહીં કરે, પણ ના, એ પણ કર્મ છે. અહીંયા આપણને ભાગવત એવું સમજાવે છે. મહાપ્રભુજી આગળ સમજાવે છે કે વેદોનો અર્થ સર્વ પુરાણોમાં પ્રતિષ્ઠિત છે. પુરાણો વેદાર્થનો પ્રકાશ કરનાર છે. એટલા માટે એટલે પુરાણો જે છે ને એને આ લોકો બધા જે વેદવાદી બ્રાહ્મણો હોય એ પુરાણોને નીચી દ્રષ્ટિએ જોતા હોય છે. તો એ મહાપ્રભુજી સમજાવે છે ના, પુરાણો છે એ વેદાર્થનો પ્રકાશ કરે છે. કારણ કે વેદમાં બધી ગૂઢ વાતો છે અને એ જ વસ્તુ પુરાણોમાં તમને સમજાવવામાં, ભાગવતમાં પણ એ જ વસ્તુ છે. તમને ઘણી વખત મેં કીધું છે, વેદોનો જે સાર છે એ ગીતામાં છે અને ગીતાનું જે ભાષ્ય છે એ શ્રીમદ ભાગવત છે. એટલા માટે તો મહાપ્રભુજીએ ભાગવતોના ગૂઢ અર્થ પ્રકટ કરવા માટે પ્રાકટ્ય થયેલું છે. કુર્મ પુરાણમાં કહ્યું છે કે પુરાણ જાણ્યા વગર ધર્મ અને વૈદિક ધર્મ વિદ્યા સમજાતી નથી. આ કુર્મ પુરાણમાં કીધું. બ્રહ્માંડ પુરાણમાં કહેલું છે કે અલ્પ શ્રુત પુરુષ થકી વેદ ભયમ આવે છે કે મને આ ખોટા અર્થ કરીને પ્રાણ કરશે. એટલે જે લોકો કાચા વિદ્વાનો છે એનાથી
બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે. કાચા વિદ્વાનો છે એનાથી વેદ પોતે ડરે છે કે આ મારું અર્થઘટન ખોટું કરશે. આજે પણ તમને કહું કે એમાં કેટલાય કથાકારો છે કે જે ભાગવતના કે બીજા વસ્તુના, મેં તમને ગઈકાલે કીધું ને કે પેલા પુસ્તકમાં લખ્યું ચોખ્ખું કે ભાઈ આ સ્વર્ગ અને નરક બધું હંબગ છે, કે આ બધી વાતો કપોળ કલ્પિત છે. ગઈકાલે એક લેખકની મેં વાત કરી હતી તમને, પરમ દિવસે વાત કરી હતી. તો કહેવાનો મતલબ શું છે કે એમાં એ અલ્પશ્રુત માણસો કહેવાય છે, જે સાચું અર્થઘટન કરી શકતા નથી. તો પછી આ પુસ્તકો લખી અને તમે લોકોના મનમાં ખોટી ભ્રમણા ઊભી કરો તો એ જાતનો અપરાધ છે. તમે જો સાચી વસ્તુ જાણતા હો તો બીજાને બતાવો, અને સાચું ન જાણતા હો તો તમે એટલીસ્ટ એ રીતે કહેવાનું કે ભાઈ આ મારું માનવું છે, સાચું ખોટું ભગવાનને ખબર એમ, અથવા તો આ ફલાણા પુસ્તકમાંથી મેં લીધું છે, એ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા પણ એ વસ્તુ કહેવામાં આવી છે કે કાચા વિદ્વાનો હોય એ વેદોના ખોટા અર્થ કરે એટલે વેદો પણ ગભરાતા હોય શકે છે. પછી બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ઇતિહાસ, પુરાણ, ઉપનિષદ વગેરે પરમાત્માના નિશ્વાસ સ્વરૂપ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે પુરાણ એ પાંચમું વેદ છે. એ રીતે મહાપ્રભુજીએ પુરાણને પણ વેદ તુલ્ય, અને પુરાણોમાં સર્વશ્રેષ્ઠ કહ્યું તો આપણું શ્રીમદ ભાગવત છે. એટલા માટે ભાગવતમાં શબ્દ વપરાય પુરાણ તિલક, પુરાણોમાં શ્રેષ્ઠ. તો પુરાણોને પણ વેદ તુલ્ય કહ્યું છે. જેમ વેદમાં અગ્નિહોત્રાદિ 5 યજ્ઞો અનેક રૂપ ભેદ સહિત કહેલા છે, એવી રીતે પુરાણમાં પણ 5 અર્થ કહેલા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ. શ્રુતિમાં ભક્તિ દેખાતી નથી એ કેવું ખોટું છે. એટલે પેલા લોકો એમ કીધું ને કે શ્રુતિ એટલે વેદો, કે વેદોમાં કર્મકાંડ જ છે ને ભક્તિ નથી આવતી. તમે ભક્તિ માર્ગનો પ્રચાર કેમ કરવા નીકળ્યા છો? એનું કારણ શું છે? તો મહાપ્રભુજી પોતાની દલીલો આપી અને કીધું કે વેદોમાં ભક્તિ બતાવી નથી, એવું તમે જે કહો છો એ સદંતર ખોટું છે. એ તમને અમે સાબિત કરીને બતાવ્યું કે છે, એમ મહાપ્રભુજી કહે છે. પછી સ્મૃતિઓ, સ્મૃતિમાં કોણ છે? તો ગીતા સર્વશ્રેષ્ઠ છે. સ્મૃતિઓમાં ગીતા એ શિરોમણી છે, અને એમાં તો ગીતામાં તો ચોખ્ખે ચોખ્ખું ભક્તિ યોગ જ છે, 12મો અધ્યાય. એટલે ભક્તિનો પ્રવાહ સતત ચાલી રહેલો છે. ભગવાને ભક્તના યુગક્ષેમ વહન કરવાની વાત કરેલી છે. ભગવાને ભક્તના લક્ષણો પણ બતાવેલા છે ગીતાજીમાં. તો ગીતાજી એ સ્મૃતિઓમાં ગીતા છે. તો એમાં તો ભક્તિ માર્ગ તો ચોખ્ખું નો ડાઉટ, એમાં ગીતામાં બધું જ છે. કર્મકાંડ, જ્ઞાનકાંડ અને મીન્સ કે ભક્તિકાંડ, બધી ત્રણ વસ્તુ છે. કે મહાપ્રભુજી ફરીથી સમજાવે છે કે ધર્મના 2 ભાગ પાડવામાં આવેલા છે. જેમાં કોઈ કર્મ કરવાનું ના હોય એને, જેમાં કર્મ કરવાનું હોય એને પ્રવૃત્તિ, અને જેમાં કર્મ કરવાનું હોતું નથી એમાં નિવૃત્તિ છે. કે હવે પહેલો જે કર્મ કરવાનું જે છે ધર્મના, એ પ્રવૃત્તિ છે. એમાં શું આવે? તો યજ્ઞ આગાદી ક્રિયાઓ. હવે તમને યજ્ઞ આગાદી ક્રિયાઓ કરવી હોય એ પ્રવૃત્તિ ધર્મ છે. એનું ફળ શું છે? તો સ્વર્ગ છે. હવે પણ એ ક્રિયાઓ કરવામાં તમારે અનેક જણને ઉપદ્રવ એટલે કે અનેક જણની હેલ્પ લેવી પડે છે. બે તું આમ કરજે, કેટલા બધા બ્રાહ્મણો બેઠા હોય અને એક યજ્ઞ થાય, એક યજ્ઞ નથી કરી શકતો. તો અનેક યજમાનો લાવવાના. આજે તમે જુઓ જેટલા અત્યારના જે યજ્ઞ થાય છે ને એ તો બધા સાચા યજ્ઞ છે જ નહીં. પહેલી વાત જે તમને કહી દઈએ, હું તમને સમજાવું. એમનો મહાપ્રભુજી મૃત કહેવામાં આવશે વાત નહીં. પણ યજ્ઞ કરવામાં આજે દાખલા તરીકે ચલો એક મંદિરમાં મનોરથ કરવાનો છે, મહારાષ્ટ્રીય નક્કી કર્યું કે મારે મનોરથ કરવો છે. તો એમને કેટલાય લોકોને પાવતી બુક લઈને ફરતા કરવા પડે છે કે નહીં કરવા પડતા? કે ભાઈ આપણો મોટો 56 ભોગનો મનોરથ કરવાનો છે, તો આટલો મોટો ખર્ચો છે. તો બધા કેટલા મનોરથથી શોધવા માટે નીકળવું પડે છે કે નહીં કરવું પડતું? પ્રચાર કેટલો બધો કરવો પડે છે. તો એ બધાને ઉપદ્રવ થાય કે ના થાય? બીજા બધાનો હેલ્પ લેવી પડે ને. જ્યારે જે નિવૃત્તિ માર્ગ છે ધર્મનો, એમાં તમારે 56 બુક કરવો હોય તો પણ તમે માનસિક રીતે કરી શકો. એમાં તમારે કોઈને કહેવાનું નથી, પણ ફાળો ઉઘરાવવાની જરૂર પડતી નથી. ઘરમાં બેઠા બેઠા મનથી પ્રભુને તમે ભોગ અળગાવો. ટોપલે ટોપલા જેટલા અળગાવો એટલા અળગાવો. ના કોણ પાડે છે? કોઈનો ઉપદ્રવ કરવાનો નથી, કોઈની પાસે ફાળો ઉભો કરવાનો નથી. તો પેલો પ્રવૃત્તિ માર્ગ અને પેલો નિવૃત્તિ માર્ગ છે. મહાપ્રભુજી કહે છે કે આવી રીતે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પણ બંને ફોટા છે. કે છે ભક્તિ માર્ગમાં પણ આ વસ્તુ છે. કે છે હવે મહાપ્રભુજી સમજાવે છે ભક્તિ માર્ગ શા માટે છે. તો
એ લખ્યું છે કે વૈદિક કર્મકાંડની જે ક્રિયાઓ છે, મૂળ વાત શું છે કે વેદમાં કર્મકાંડ બતાવવામાં આવેલું છે એવું પેલા બ્રાહ્મણોની વિદ્વાનોની દલીલ છે. મહાપ્રભુજી એ દલીલની સામે પોતાનો દલીલ આપતા કહે છે કે દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ એ 6 પદાર્થો શુદ્ધ હોય ત્યારે જ વૈદિક કર્મકાંડની ક્રિયાઓ શુદ્ધ રીતે થઈ શકે અને તો જ એ ફલિત થાય. આપણે ભાગવતમાં એક એક્ઝામ્પલ છે કે નભગનો પુત્ર નાભાગ. એ નાભાગને જ્યારે ગુરુકુળમાંથી ભણીને આવ્યા ત્યારે એના ભાઈઓએ ઓલરેડી ભાગ પાડી દીધેલો અને નાભાગને કીધું કે તારા ભાગમાં તો પિતાશ્રી આપે છે કે છે અમે બધા ભાગ લઈ લીધો પોતાનો કે છે. નભગને ખ્યાલ આવી ગયો કે મારા દીકરા હોય, મોટા દીકરા હોય, નાના દીકરાને છેતર્યું છે. પણ નભગે કીધું બેટા એક કામ કરતો, ગુરુકુળમાંથી ભણાવ્યું ને તો અહીંથી તું ફલાણી દિશામાં જા, ત્યાં અંગિરસ ગોત્રના ઋષિઓ સ્વર્ગની કામનાથી યજ્ઞ કરે છે, પણ દર 6 દિવસે એક મંત્ર ખોટો બોલે છે, એટલા કારણે એમનું યજ્ઞ સફળ થતો નથી. તો તું ત્યાં જા અને એમનું ભૂલ સુધારી આપ. નભગનો પુત્ર નાભાગ પિતાશ્રીની આજ્ઞાથી એ દિશામાં જાય છે. અંગિરસ ગોત્રના ઋષિઓ યજ્ઞ કરતા હતા, પકડી પાડ્યું. 6 દિવસની ક્રિયામાં ભૂલ થતી હતી, મંત્રોચ્ચારમાં પકડાઈ લીધી અને કરાવી દીધું. એટલે બધા ઋષિઓ સ્વદેહ સ્વર્ગમાં ગયા છે કે છે. તો એ મંત્રની ભૂલના કારણે, એટલે અહીંયા શું લખ્યું છે કે મંત્રો એ યજ્ઞ સફળ ક્યારે થાય કે 6 વસ્તુ શુદ્ધ હોય. તો આ વસ્તુ ભાગવતમાં પણ બતાવેલી છે. અહીંયા મહાપ્રભુજી આપણને દલીલમાં બતાવે છે કે દેશ, એટલે જે યજ્ઞ કરવો છે એ ભૂમિ, એ જગા એકદમ પવિત્ર જોઈએ. અત્યારે તો એવી જગા શોધવાનું અઘરું છે, એટલે આપણે ગાય મૂત્રથી લીપીને કરતા હોઈએ છીએ. પછી કાળ, અત્યારે તો કળી કાળ છે, એટલે કાળે એવો એકદમ દૂષિત થઈ ગયેલો છે. સર્વમાર્ગે શું ને તે શું કલું છે કલદરની મહાપ્રભુજી કીધું છે. પછી દ્રવ્ય, આપણે તમે અત્યારે ગમે એટલું મોટું યજ્ઞ કરવા જાઓ તો જે યજમાનો તમે લઈ આવો છો એ યજમાનોની પાસેથી આવે મોટા ભાગનું 2 નંબરનું દ્રવ્ય આવતું હોય, એ જ મંદિરોમાં આવે છે, એ જ બધાની પછી બુદ્ધિ ભ્રમિત કરી નાખે છે. તો દ્રવ્ય બસ શુદ્ધ રહ્યું નથી કે છે. અને એ લોકો શિક્ષાઓ દ્રવ્ય એટલા માટે વધારે આપે છે કે ભાઈ એમને તો ખબર હોય ને એમને કેવી રીતે પેદા કરેલું છે. અને એવી રીતે પેદા કરેલું હોય. હું તમને કિસ્સો કહું એટલે મને યાદ આવ્યું. એટલે હું ઘણી વખત છે ને એક મુસ્લિમ યોગીની વાત કરું છું, અત્યારે જીવ છે. 1948માં એનો જન્મ થયો છે, એટલે અત્યારે લગભગ એની 77 વર્ષની ઉંમર છે. સાઉથ ઇન્ડિયામાં છે, બેંગ્લોર સાઈડ પર, કેરળામાં જન્મ થયેલો. અને મૂળ એનું નામ હતું મુમતાઝ અલી ખાન. અને એમાંથી પછી એ હિન્દુ બની જાય છે અને મધુકરનાથ હિમાલયમાં એટલે ગ્રસ્ત માણસ છે. તો એની વાત હું ઘણી વખત કરું છું. એના ગુરુ છે ને હજુ બી જીવે છે, એનું નામ છે મહેશ્વરનાથ. આ બધા પ્રસંગો મેં વાંચેલા એટલે કહું છું. તો એક વખત આ મધુકરનાથ એના ગુરુની સાથે કાશી જાય છે. તો કાશીમાં ગયા પછી એને કીધું કે ગુરુજી આ કાશીમાં આપણે આવી ગયા છે, તો કોઈ સિદ્ધ પુરુષના દર્શન કરાવવાનું મને કે છે. આમ તો એના ગુરુ સિદ્ધ પુરુષ જ હતા, પણ કે મને અહીંના કોઈ સિદ્ધ પુરુષ દર્શન કરાવો. સારું ચાલ બેટા તને લઈ જાઉં. તો એ કાશી નગરીમાં એક ઉકરડા જેવી અંધારી જગા ગંધાતી અને એમાં એક ફકીર રહેતું હતું. એની પાસે આ મહેશ્વરનાથ મધુકરનાથને લઈ જાય છે. થોડા બહાર ઊભા હતા, અંદરથી અવાજ આવતો હતો. એટલે એના ગુરુએ કીધું ઉભો રહે, અંદર કોઈક છે કે છે. ફકીરને મળવા માટે કોઈક આવી લાગે છે કે છે. ઉભો રહે, બહાર ઉભો રહે અમૃતદાર. પણ અવાજ આવતા હતા. કોઈ શેઠિયો ઘણા મીઠાઈના બોક્સ લઈ અને પેલા ફકીરની પાસે ગયો હતો. ફકીરને એમ પેલાને એમ કે ફકીરને હું આટલો સિદ્ધ પુરુષ, ફકીરને આમ દેખાય ગંદો પણ હતું સિદ્ધ પુરુષ, પહોંચેલી માયા હતી પૂરેપૂરી, એની પાસે ઘણી સિદ્ધિઓ હતી. એટલે પેલા શેઠિયાને એમ કે આ બધા મીઠાઈના બોક્સ આપીશ ને તો એ હું પસંદ કરીને દઈશ, કારણ તો ખાવા મળતું નથી, આ તો ભિક્ષા માગી નિર્વાહ કરે છે. આટલી બધી સરસ મીઠાઈ લઈ જઈશ તો મને આશીર્વાદ આપી દેશે. એટલે પેલા ફકીરે કીધું, એ ઉઠા તારા બોક્સ, તું એમ માને છે મને ખબર નથી પડતી કે છે, તે શું કરીને ધંધા કરે છે મને ખબર નથી, એમ તું માનું છું કે છે. સાલા કે છે લોકોના ગરીબોને ચૂસીને પૈસા ભેગા કરે છે અને મને તું પસંદ કરવા માટે આવી છું. ઉઠા તારા બોક્સ, તારા નથી તું. હવે જો અહીંથી ભાગી જાય ને તો મને તને સાપ આપીશ.
પેલો શેઠી ઊભી પીછે ભાગી ગયો. એટલામાં પછી કોઈ હિરોઈન લાઈનમાં ઊભી હશે તો હિરોઈન ગઈ. એ હિરોઈને સબળું આ સંવાદ સાંભળેલું એટલે હિરોઈને તો કાળજીને એના ચરણોમાં નમસ્કાર કર્યા અને કીધું, બાપજી તમે સિદ્ધ પુરુષ છો, મને ખબર છે. તમે પેલા શેઠને પહેલે બગાડી દીધો કે છે, તમે મને નહીં બગાડી શકો કે છે. હું જાણું છું તમે એવું ખાલી બોલવાનું જ ખરાબ છે, બાકી તમે તો સાચા સિદ્ધ પુરુષ છો કે છે. હું તમારા આશીર્વાદ લેવા છું, તમારે મને આશીર્વાદ આપવા જ પડશે. એટલે પેલી હિરોઈનને કહે છે, તું શું સમજે તારા મનમાં? હું તને આશીર્વાદ આપું એમ તું માનો છે કે છે? સારું આશીર્વાદ આપીશ, બસ ચાલે. એક કામ કર, તારા કપડાં કાઢ, હમણાં કપડાં કાઢ, ચાલે તને આશીર્વાદ આપીશ કે છે. હમણાં કપડાં કાઢ. હિરોઈન ગુસ્સે થઈ ગઈ, હે સાધુ, હાડા કેટલા લોકો કે છે આ બદભગત છે કે છે. સાચી વાત છે, તું બદભગત છું કે છે, તું મને કપડાં કાઢાવું છું કે છે. બા મારા તારી પાસે આશીર્વાદ બતાવી દે એમ કે હિરોઈન પેલા સાધુએ બગાડી દીધી. જી આ બધું છે ને આ મહેશ્વરનાથ અને આ મધુકરનાથ સાંભળે છે. પછી આ લોકોનો નંબર લાગ્યો અંદર જવા. ઉકરડા જેવી મંદારીની ગંદી જગ્યા હતી. અને જેવા બંને મહેશ્વરનાથ ને મધુકરનાથ અંદર ગયા તો પેલા ફકીરે જોયું તો આ તો બે સંતો આવ્યા છે મને મળવા માટે. એટલે તરત જ એનું અસલ સ્વરૂપ એકદમ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ઉકરડામાંથી ગંધ બધી નીકળી ગઈ, ગુલાબની સુગંધ આવવા મળી, ચારે બાજુ એકદમ મહેક મહેક થઈ ગઈ. અને પછી એને સારો સંવાદ થયો વચ્ચે સંતો વચ્ચે. અને બીજું કીધું શું કરું કે અહીંયા મારા આ જગ્યામાં એટલા માટે રહેવું પડે છે, લોકો મને ડિસ્ટર્બ બધા જાણે છે કે એની પર સિદ્ધિઓ આવી ગઈ છે અને લોકો મને બહુ હેરાન કરે છે, એટલે મેં ઉકરડામાં જ રહું છું અને આવું ગંદુ રહું છું કે છું. આખી એમને દર્શન આપ્યા તો દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા બંને નાથને. તો આવા બધા પ્રસંગો આપણા અધ્યાત્મ શાસ્ત્ર ઘણું ગૂઢ છે અને અધ્યાત્મ શાસ્ત્ર ઘણું વિશાળ છે. એક આપણા બધા જોઈશું ને એનાથી આપણને ખબર પડશે જ કે કેવા કેવા વિદ્વાનો કેવા કેવા પ્રશ્નો મહાપ્રભુજી પાસે કરે છે. આપણે જોઈશું મહાપ્રભુજી તો આખા ભારતની યાત્રા કરવા નીકળ્યા છે. હજુ તો આપણે શરૂઆત જ થયેલી છે માનો ને, પણ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે પુષ્ટિ માર્ગ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. બીજી બધી વસ્તુઓનો મહાપ્રભુજીને પાસે બધા આવ્યા છે જાત જાતની મૂંઝવણો લઈને કે મહાપ્રભુજી કેવા જવાબ આપે છે. આપણને એમાં આનંદ છે. જોઈએ હવે શું કે છે મહાપ્રભુજી કે બે વસ્તુ કીધી, બે ધર્મમાં પણ પ્રવૃત્તિ માર્ગ છે અને ધર્મમાં પણ નિવૃત્તિ. એટલે જે ધર્મમાં પ્રવૃત્તિ માર્ગ એટલે યજ્ઞ એગાદી કર્મો કરવાનો એ, અને ધર્મમાં નિવૃત્તિ માર્ગ એટલે જેમાં કશું જ કરવાનું નથી, ફક્ત શ્રી હરિની સેવા કરવાની, ભક્તિ કરવાની, એ જ. તો એ વસ્તુ બતાવવામાં આવે છે. અને પછી આપણને આવ્યું કે ભાઈ આ 6 વસ્તુ શુદ્ધ હોય તો જ તમારા વૈદિક કર્મકાંડ યજ્ઞ એગાદી ક્રિયાઓ થાય. અને એ 6 વસ્તુ શુદ્ધ હોય તો પાછું અલ્ટિમેટલી ફળ તો સ્વર્ગ છે. પ્રભુ આ 6 વસ્તુ શુદ્ધ હોય, દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ. હવે મંત્ર બી શુદ્ધ રહ્યા નથી, હવે કર્તા એટલે એને બોલનારા બી શુદ્ધ રહ્યા નથી, અને કર્મ એટલે વિધિ જાણનારા પણ હવે શુદ્ધ રહ્યા નથી. આજે જે બ્રાહ્મણો તમને મળે છે માર્કેટમાંથી એ બધા કદાચ કાશી ભલે ભણીને આવેલા હોય તો પણ એ લોકોની દ્રષ્ટિ તો ટોટલી પૈસા અને પ્રતિષ્ઠા પર જ હોય છે. એટલે અલ્ટિમેટલી જે ભગવત કૃપા થવી જોઈએ એ થતી નથી. ભગવત કૃપા ક્યારે થાય કે તમારો શુદ્ધ ભાવ હોય તો જ થાય, એ તો નહીં થાય. પ્રશ્ન હું ઘણી વખત સમજાવી ચૂક્યો છું, અંતઃકરણની શુદ્ધિ એક બેઝિક સિદ્ધાંત છે. અંતઃકરણ શુદ્ધિ વિના ધર્મમાં એક ડગલું આગળ નહીં વધી શકાય. બેઝિક સિદ્ધાંત જ આ છે વસ્તુ છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે વૈદિક કર્મકાંડની ક્રિયાઓ શુદ્ધ થઈ શકતી નથી, કારણ કે આ 5-6 વસ્તુ શુદ્ધ હોતી નથી માટે. અને આ કળિયુગમાં એ બધું ઘણું મુશ્કેલ. આ 6 વસ્તુ શુદ્ધ મળવી કળિયુગમાં ઘણી મુશ્કેલ છે. માટે કળિયુગમાં ભક્તિ માર્ગ જ શ્રેષ્ઠ છે. એટલે તો મહાપ્રભુજી કીધું છે કે કૃષ્ણ એવ ગતિર્મમ સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તમે ગમે ત્યાં જશો બધી જગ્યાએ તમને પાખંડ ધર્મ જોવા મળશે જ. ગમે એટલા મોટા મોટા ધર્મના આચાર્યો પાસે તમે જશો, આટલા બધા કથાકારો આવે છે, પણ તમે ઊંડા ઉતરશો ને તો ખ્યાલ આવશે કે પાખંડ ધર્મ જ મોટે ભાગે હશે. શુદ્ધ મહાત્માઓ હશે નથી એમ તો કીધું, પણ એ લોકો જાહેરમાં આવે જ નહીં. જે શુદ્ધ મહાત્માઓ છે ક્યારે જાહેરમાં નહીં આવે.
જાહેરમાં આવે છે એનો અર્થ જ એવો કે એમને પ્રતિષ્ઠાન પૈસાની જરૂર છે. તો અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભક્તિ માર્ગ એટલા માટે શ્રેષ્ઠ છે, એટલા માટે કર્મ કે જ્ઞાન માર્ગનું અભિમાન તજી સર્વએ શ્રી હરિની ભક્તિ કરવી એ જ અમારું મંતવ્ય છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી હરિની બધું છોડી અને શ્રી હરિની ભક્તિ કરો, બીજો કર્મ માર્ગ ના પકડો, જ્ઞાન માર્ગ ના પકડો, ઇતર માર્ગ ના પકડો, એકમાત્ર શ્રી હરિની ભક્તિનો માર્ગ પકડો. હવે મહાપ્રભુજી દલીલમાં આગળ સમજાવે છે, ગીતાના 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન યુગ, અને એમાં આપણે ઘણી વખત વાત થઈ ગયેલી છે કે અર્જુન એ સ્વરૂપ જોઈને ગભરાઈ ગયો છે અને છેલ્લે ભગવાનને કહે છે, પ્રભુ મને બહુ ડર લાગે છે, તમે તમારું દ્વિભુજ રૂપ હતું ને એ ધારણ કરી લો, કે છે આ તમારું શસ્ત્ર ભુજાવાળું રૂપ તો મને ડરાઈ નાખે છે કે છે. એટલે ભગવાન પાછું એને જે હતું અરસલ રૂપ એ બતાવી દીધું છે. અને પછી ભગવાન છેલ્લા શ્લોકોમાં એને કહે છે, નાહમ વેદે ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. અર્જુન, તે મને જેવો જોયો તેવો જોવાને વેદથી, તપથી, દાનથી, યજ્ઞાદિ ક્રિયાઓ કરવાથી પણ બની શકતું નથી. આવું ગમે એટલો મોટા દાન ધર્મ કરે ને ગમે ત્યાં તપ કરે, ગમે એટલા વેદોનું મોટું જાણકાર હોય, પણ કે છે કે એ સ્વરૂપ હું કોઈને બતાવતો નથી. તો કોને બતાવું છું? ભક્ત્યા તો અનન્યા શક્ય અહમ એવ વિદો અર્જુનમ જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. ગીતામાં છેલ્લે શ્લોકમાં કહી દીધું 11મા અધ્યાયમાં કે હે પરમ તપ, બીજા કશાથી નહીં, ફક્ત મારી ભક્તિથી જ તમે મને એ રીતે જાણી શકશો કે છે. મને જોઈ શકાય છે, મને જોઈ શકાય છે ફક્ત ભક્તિથી જ, અને વાસ્તવિક રીતે મારામાં પ્રવેશ પણ કરી શકાય, ભગવાનને જોઈ પણ શકાય, ભક્તિથી જ ભગવાન પસંદ કરાય. અને આ પુષ્ટિ માર્ગ છે એ ભગવાનની પ્રસન્નતાનો માર્ગ છે, તત્સુખની ભાવનાનો માર્ગ છે. પોતાના ભક્તો પર કૃપા કરી ઈશ્વર પોતાના સ્વરૂપનું દર્શન દે છે. જે જન એમની સેવા કરે છે તેને પોતાના સાકાર રૂપનું દર્શન આપે છે. એ પ્રમાણે શ્રુતિમાં ભક્તિ વિશે, શ્રુતિમાં એટલે કે વેદોમાં ભક્તિ સમાયેલી છે એમ કહેવામાં આવે છે. હવે મહાપ્રભુજી કહે છે, ભક્તિથી બ્રહ્માનંદ કરતા પણ અધિક આનંદ મળે છે. શ્રુતિમાં કહ્યું છે કે તે જ આનંદ આપે છે. હવે આપણો જે ભજનાનંદ અને બ્રહ્માનંદ, તો બ્રહ્માનંદ કરતા પણ ભક્તો માટે ભજનાનંદ શ્રેષ્ઠ છે. એટલે તો કહે છે ને કે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારણે, નિત સેવા નિત કીર્તન વચ્છો, નિરખવા આનંદ કુમારણે. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, આપણે કહીએ છીએ ને વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. તો આ વ્રજમાં જે આનંદ છે એ આનંદ ત્રણેય લોકમાં ક્યાંય નથી. એટલા માટે તો મુક્તિનો આનંદ પણ ભગવાનના ભક્તો તો તુચ્છ માને છે. એટલે વતાસુ ચતુષ્ટકીમાં કહી દીધેલું છે કે અમને મૃત્યુ પણ જોઈતી, કશું જોઈતું નથી, પ્રભુ તમારી ભક્તિ જીવે છે. વતાસુ ચતુષ્ટકીની વાતો ઘણી વાત કરી છે, આજે કરતો નથી. તો અહીંયા કીધેલું છે કે સ્તુતિઓમાં એ જ આનંદ ભગવાન કેવા છે, પૂર્ણાનંદ છે, એની જ વાતો છે કે છે. અને એ ફળ, પૂર્ણાનંદ પ્રભુનું ફળ ફક્ત ભક્તને મળે છે, જ્ઞાનીને પણ દુર્લભ છે. તો પછી જો જ્ઞાનીને એ ફળ માટે દુર્લભ છે, તો પછી કર્મ જળ કર્મ યોગ્ય તો ક્યાંથી મળવાનું હતું? અને તમને વૈષ્ણવ ખબર હશે જ કે ભાગવતના 4થા સ્કંદમાં એક શ્લોક છે, એનો અર્થ એવો થાય, હું ઘણી વખત સમજાવું છું શ્લોક, કે કોઈ વ્યક્તિ સતત 100 જન્મ સુધી વર્ણાશ્રમ ધર્મનું પાલન કરે તો એને બ્રહ્મલોકમાં જવા મળે છે. અને ત્યાં ગયેલો જીવાત્મા બ્રહ્માની જ્યારે મુક્તિ થાય ત્યારે એની મુક્તિ થાય છે. પરંતુ જો એનાથી વધારે પુણ્ય કાર્ય કર્યા હોય તો એવો જીવ બ્રહ્મલોકમાં નહીં પરંતુ શિવલોકમાં જાય છે. પરંતુ શ્રીહરિના ભક્તો માત્ર શ્રીહરિની સેવા કરવાથી જ સીધા વૈકુંઠમાં જાય છે. એટલે જોયું કે પેલો વર્ણાશ્રમ ધર્મ એટલે કર્મ માર્ગ પકડાયો, બીજું પુણ્યનો માર્ગ પકડાયો શિવલોકમાં જવાનો,
અને શિવનું પણ અમુક અવધિ છે. એવું નથી માનતા કે શિવલોક એમાં બી અવધિ છે, કોઈ લિમિટેશન છે. બ્રહ્માની 100 વર્ષનું આયુષ્ય છે, એવું શિવનું છે. પણ એ બધાની ઉપર જે શ્રીહરિ છે, અને ત્યાં તમારે જેવું હોય તો માત્ર ભક્તિથી જવાય, એમાં પુણ્ય કર્મ લાગતા નથી. આ પ્રમાણે આચાર્યશ્રીએ સંક્ષેપમાં જણાવ્યું. પછી આચાર્યશ્રીના સેવક શ્રેષ્ઠ ભટ્ટ આદિ શિષ્યોએ એ વિષયોનું વધારે નિરૂપણ કર્યું. આ સાંભળીને સર્વ વૈદિક બ્રાહ્મણો સંતુષ્ટ થયા. તેઓએ આચાર્યશ્રીને પ્રણામ કર્યા અને પછી એમનો આચાર ગ્રહણ કર્યો કે વાત સાચી તમે કહો છો એ કે છે. આજે શાસ્ત્રોમાં કેવું છે, અલગ અલગ વાતો છે. કોણ કયા એંગલથી જુએ છે એ બધા વિદ્વાન પર આધાર રાખે છે. મહાપુરુષજીએ પોતાનો દ્રષ્ટિકોણ બધાની પાસે રજૂ કર્યો અને દરેક વિદ્વાન મહાપુરુષજીની વાતથી એગ્રી થઈ જાય છે. હરિસેવા, જગત બ્રહ્મની એકતારૂપ સિદ્ધાંત અને સત્કાર્યવાદમાં તેઓ ડર થયા. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે જીવ અને શિવ બંને એક જ છે. તો આત્મા અને પરમાત્મા એ બંનેનું ઐક્ય બતાવી શકે છે. એટલે પછી એમાંના બ્રાહ્મણો જે આવ્યા હતા શાસ્ત્રાર્થ કરવા માટે, એમાંના કેટલાક શરણે ગયા. પછી આચાર્યશ્રી બ્રાહ્મણોની સભામાં વેદનું પારાયણ કર્યું છે. પછી એ બધાએ તેથી એમનો સત્કાર કર્યો છે. અને પછી મહાપ્રભુજી આ સુબ્રમણ્યમ ક્ષેત્રમાંથી ઉડુપી તરફ યાત્રા કરી રહ્યા છે. ઉડુપી સાઉથ ઇન્ડિયામાં મધ્વ સંપ્રદાયનું ઘણું મોટું સ્થાન ગણાય છે, તીર્થ ગણાય છે. અને મધ્વ સંપ્રદાયના જે વિદ્વાનો છે એ શ્રી મહાપ્રભુજીને મળવા માટે આવશે. મધ્વ સંપ્રદાય એટલે જેવી રીતે આપણે વલ્લભાચાર્યજીનો પુષ્ટિ સંપ્રદાય, એવો મધ્વ સંપ્રદાય જે છે એનો એક ફોટો ગૌડમાં પણ પડે છે, એટલે મધ્વ ગૌડ સંપ્રદાય પણ કહેવાય છે. અને મહાપ્રભુજી જે શ્રીનાથજીની સેવા આપી હતી માધવાનંદની, એ મધ્વ સંપ્રદાયના જે નિયોગી હતા. અને મધ્વ સંપ્રદાયનો જે મેઇન સિદ્ધાંત છે એ દ્વૈત સિદ્ધાંત છે. દ્વૈતનો અર્થ એવો થયો કે આત્મા જુદો, બ્રહ્મ જુદો અને જીવ જુદો. બ્રહ્મ અને જીવ એક છે એવું મહાપ્રભુજીનો શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત છે. અદ્વૈત એટલે એક, અદ્વૈત એટલે એક, દ્વૈત એટલે બે. તો મધ્વાચાર્યનો દ્વૈતનો સિદ્ધાંત છે. એટલે ત્યાં મધ્વાચાર્ય અને વલ્લભાચાર્યજીના વચ્ચે મોટો મતભેદ સિદ્ધાંતિક થાય છે. એ બધા ડિસ્કશનો, એ શાસ્ત્ર ચર્ચા હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.